હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જ્ઞાન સહાયકની ભરતી વિશે। જોરદાર અપડેટ આવી ગયું છે, એટલે કે જે રિઝલ્ટ આવવાનું હતું, મેરિટ આવવાનું હતું, એ આવી ગયું છે। ફોર્મ ભરાયા અને ફટાફટ પ્રોસેસ। જો આવી રેગ્યુલર ભરતી જો આવી થતી હોય તો કેવું જ ના પડે। બાકી હવે અહીંયા તમે જુઓ એટલે એનો મતલબ એવો થાય કે બધું થઈ શકે છે, નો ડાઉટ બધું થઈ શકે છે, પણ કરવું તમે સમજી ગયા। હવે વાત આપણે જે સર્ચ કરશો તમે, બરાબર, જ્ઞાન સહાયક ss.gujarat.org આપણે આ વાળી વેબસાઇટ આવશે, તમે જોયેલી છે। આની પર તમે સીધા અહીંથી સ્ક્રોલ કરીને નીચે આવશો અને અહીંયા મૂકી દેવામાં આવ્યા છે બંને મેરિટ્સ, બરાબર। બંને મેરિટ્સને હું અત્યારે માધ્યમિકની વાત કરીશ, સેમ ટુ સેમ પ્રોસેસ આની છે, બરાબર। અને આપણે જોઈ લઈશું, લગભગ કલાક જેવો થયો છે આ મેરિટ આવ્યા પર, બરાબર, બહુ થયો નથી। હવે અહીંયા તમારી મેરિટ આમાં સીધું સ્ક્રોલ કરશો તો બી તમને જોવા મળશે નીચેથી, બરાબર। તમે અત્યારે મેં આડો કેમેરો સ્ક્રીન કરી દીધી, તમે ઊભી કરશો એટલે નીચે બધી આખી તમે જોઈ શકશો। પણ તમારે કોઈ ડિસ્ટ્રિક્ટ વાઇઝ જોવું છે, એટલે કે તમે ક્યાં ભર્યું છે, તમારે આની પીડીએફ મળી જશે, નો ડાઉટ, હું આપી દઈશ। આને ડિસ્ટ્રિક્ટ વાઇઝ જોવું છે તો તમારે આને ડિસ્ટ્રિક્ટ પસંદ કરવાનો, તમે કઈ ડિસ્ટ્રિક્ટમાંથી ભર્યું છે। સમથિંગ માન લો ને, જો મેં પંચમહાલની વાત કરું છું, બરાબર, તો પંચમહાલની અંદર ઘૂસી ગયો, પછી મીડિયમની અંદર જાઉં છું તો મીડિયમમાં આપણે ઇંગ્લિશ નથી રાખતા, ચાલો એને ગુજરાતી રાખી દઈએ। ગુજરાતી રાખીએ, તમારો કયો વિષય છે ને તમે કયા વિષયની અંદર ભરેલું, બરાબર। તો દાખલા તરીકે મેં ભર્યું હતું કમ્પ્યુટરની અંદર, અને પછી હું સર્ચ કરીશ, તો સર્ચ કરીશ તો અહીંયા નીચે કમ્પ્યુટરની અંદર પંચમહાલમાં 3 દેખાય છે, બરાબર। કોઈક બારિયા છે, અજય બારિયા છે, રિંકલ ચાવડા છે, અને પછી છે હિનલબેન પરમાર છે, બરાબર। આટલા 3 છે। એટલે આ રીતે તમે તમારું મેરિટ જોઈ શકો છો। બધાને કોંગ્રેચ્યુલેશન ને ખૂબ ખૂબ અભિનંદન। હવે આ મેં વાત કોમ્પ્યુટરની એટલી કરી, તમે આની પરથી કોઈ પણ સબ્જેક્ટ ખોલી શકો છો। તમારા જે ઓનલાઈન હતા, માન લો ગણિત વિજ્ઞાનને લઈ લઈએ, ગણિત વિજ્ઞાનને દબાઈને દેખી દઈએ તો આ ગણિત વિજ્ઞાનમાં કેટલા બધા ઉમેદવારો બોલાવવામાં આવે છે, તો 58 જેટલા 23-24માં પાસ હતા અને મેરિટમાં આવેલા એટલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે, બરાબર। તો જોઈ લઈએ, આ તમામ અંદર આવશે, બરાબર। ડોક્યુમેન્ટ વેરિફિકેશન આપણે ફટાફટ કરી દેવું છે, હવે તૈયારી કરી જ દેવાની રહેશે, કોઈએ સહેજ પણ ખચકાવ નથી। જેટલું અપલોડ કરેલું છે એ તો લેવાનું જ છે, પ્લસ તમારી ડિગ્રી સર્ટી અને ટ્રાયલ છે એ પણ લેતા જજો, કેમ કે ત્યાં માંગશે, બરાબર। આપણું એલસીને તો તમને લઈ જ જવાના છો, પણ આ વસ્તુ 100% લેતા જજો। હવે આ રીતે તમે તમારું મેરિટ જોઈ શકો છો અને અહીંથી પસંદ કરી શકો છો। અને જો હું પીડીએફ આપે તો આખી પીડીએફમાંથી તમે સર્ચ કરશો તો આખો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। આપણે અહીંયા જે દેખી લઈએ જરા, હું બેક મારી દઉં છું, બરાબર, અને અહીંયા આવી જાય છે હાયરવાળા પર, તો હું અહીંયા હાયરવાળાને ક્લિક કરું છું અને અહીં ખોલું છું। હાયરમાં શું હાલત છે તો અહીંયા આપણે ક્લિક કરું છું, બરાબર। હાયરમાં બી માન લો પંચમહાલને હું પસંદ કરું છું, તો પંચમહાલમાં પહોંચી ગયો, ગુજરાતી મીડિયમમાં પહોંચી ગયો। અહીંયા હું માન લો લેંગ્વેજ પર જતો રહીશ, તો લેંગ્વેજમાં માન લો હિન્દી લેંગ્વેજ પસંદ કરી, મેં સર્ચ આપ્યું તો હિન્દી લેંગ્વેજમાં કેટલા ઉમેદવારો પાસ થયેલા છે, બરાબર, જે હાયર ટાટ છે એ પાસ થયેલા હતા, એની અંદર 23 જેટલા ઉમેદવારો પાસ થયેલા મળી રહ્યા છે, બરાબર। તો આ તમામ જ્યાં ત્યાં જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશે, જિલ્લા લેવલે આપણે અંદર આપેલું છે, બરાબર, ત્યાં જિલ્લા લેવલે ત્યાં પહોંચી જશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને અને જે તે સ્થળે 1-2 દિવસમાં જે અંદર આપેલી તારીખ મુજબ હાજર થઈ જવાનું છે। ઓરિજિનલ નોટિફિકેશનમાં એમણે વાત કરી છે ને ત્યાં રૂબરૂ કહી દેવામાં આવશે કે તમે બીજે કે ત્રીજે દિવસે હાજર થઈ જવું। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। ને તમારે પીડીએફ જોઈતી તો ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાંથી ડાઉનલોડ કરીને તમારી જોડે લાંબા સમય સુધી સાચવી રાખો છો, કાં તો આપણી ટેલિગ્રામ પર તો રહેવાની જ છે, ત્યાં વિઝિટ મારતા રહેજો, ત્યાંથી મળી જશે। જય હિન્દ।